મિડલ ઇસ્ટમાં વધતા સંઘર્ષની અસર હવે ભારતના દરિયાઈ માર્ગો પર દેખાવા લાગી છે. વિશ્વના સૌથી મહત્વના ગણાતા હોર્મુઝની ખાડીના જળમાર્ગમાં ભારત માટે એલપીજી, કાચું તેલ અને એલએનજી લઈને આવી રહેલા કુલ 19 જહાજો હાલ ફસાયા છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે આ સાંકડા સમુદ્રી માર્ગે જહાજોની અવરજવર લગભગ ઠપ્પ થઈ ગઈ છે. બંદર અને પોચ પરિવહન મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાના જણાવ્યા અનુસાર ફસાયેલા જહાજોમાં 10 વિદેશી ધ્વજ ધરાવતા જહાજો છે, જેમાં 3 એલપીજી, 4 ક્રૂડ ઓઇલ અને 3 એલએનજી ટેન્કરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતીય ધ્વજ ધરાવતા 9 જહાજો પણ અહીં અટવાયા છે, જેમાં 3 એલપીજી ટેન્કર, 1 એલએનજી વાહક અને 4 કાચા તેલના ટેન્કર સામેલ છે. હાલમાં એક ખાલી ટેન્કરમાં એલપીજી ભરવાની કામગીરી પણ ચાલી રહી છે. જો કે આ સંકટ વચ્ચે કેટલાક રાહતના સમાચાર પણ છે. અત્યાર સુધીમાં 8 ભારતીય જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે, જેમાં BWTY 31 માર્ચે મુંબઈ અને BW એલ્મ 1 એપ્રિલે ન્યૂ મેંગલોર પહોંચવાની ધારણા છે. મંત્રાલયના મતે આ ક્ષેત્રમાં કુલ 18 ભારતીય જહાજો પર 485 ભારતીય નાવિકો સવાર છે અને તમામ સુરક્ષિત છે. છેલ્લા 72 કલાકથી સ્થિતિ સ્થિર છે અને કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ઈરાને બિનશત્રુ દેશોના જહાજોને પસાર થવાની છૂટ આપી છે, પરંતુ ભારતની પ્રથમ પ્રાથમિકતા અત્યારે ફસાયેલા તમામ ભારતીય જહાજો અને નાવિકોને સુરક્ષિત બહાર લાવવાની છે. ભારત પશ્ચિમ એશિયાની બદલાતી સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. ઈરાન યુદ્ધને કારણે ખાડી દેશોમાંથી થતો ઊર્જા સપ્લાય ખોરવાતા ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વના તેલ અને ગેસના બજારમાં ચિંતાની લહેર પ્રસરી ગઈ છે.